ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે એક હડકાયેલો શ્વાન આશરે 10 વ્યક્તિને કરડતા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી। લોકોમાં ભયનું વાતાવરણ પેદા થયું હતું। હડકાયેલા કૂતરાને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થવા પામ્યું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે હડકાયેલા કૂતરા શ્વાને ગામમાં ભયનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું હતું। ઘર પાસે હાજર હતા શ્વાને લક્ષ્મીબેન પર હુમલો કર્યો, જેથી લક્ષ્મીબેને બૂમાબૂમ કરી મૂકતા તેમના પુત્ર સહિત અન્ય વ્યક્તિઓ મદદ અર્થે દોડી આવ્યા, જેમાં પણ મદદ કરતા હોવાથી મિહિરભાઈ સતીશભાઈ રાઠવા, વિનોદચંદ્ર શાહ, સમીરભાઈ મહેબૂબભાઈ ગરાસિયા, કંચનભાઈ અશોકભાઈ વસાવા, વહીદાબેન મહેબૂબભાઈ ગરાસિયા, આશાબેન મોહસિનભાઈ ખાંચી અને લક્ષ્મીબેન કરસનભાઈ રોહિત 10 વ્યક્તિઓને હાથે પગે શરીરે પણ શ્વાને બચકા ભર્યા હતા, જેથી આખા ગામમાં વાયુવેગે વાત ફેલાઈ જતા ગ્રામજનો ઉમટી પડ્યા। ઉપરાંત તે ફળિયામાં આ શ્વાને પગલે નાસભાગ મચી જવા પામી હતી। આશરે 10 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ડભોઈ અને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા। હડકાયેલા થયેલા શ્વાને પગલે ગામમાં ભયનું વાતાવરણ પેદા થવા પામ્યું હતું। કઈ નહીં, કૂતરું કરડ્યું છે। ડભોઈ તાલુકો ભીલાપુર ગામમાં કૂતરાનો આતંક છે। હડકાયેલું કૂતરું છે, એને મને હાથમાં કરડ્યું છે, પગમાં કરડ્યું છે ને મેં દુકાન ખોલવા જતો હતો તો મને કરડી ગયું। પછી આગળ જઈને એ જ લાઈનમાં રસ્તા ઉપર જ એક દાદીને કરડતું હતું, તો દાદીને કપારે કર્યું તો છોડાવા જતા તો દાદીના હાથ પર બી કરડ્યું। પછી 2 જણ છોડાવા ગયા ને તો એમને એક જણાનું ગાલ ફાડી નાખ્યો આખો, અને બીજાના હાથ પર બી કરડ્યું છે, અને રાતે બીજા લોકોને બી કરડ્યું, 3-4 જણોને। કુલ ટોટલ 10-12 જણ હશે। 10 થી 12 જણ હશે કુલ ટોટલ। હડકાયેલું છે કૂતરું? હા, હડકાયેલું છે, બહુ હડકાયેલું છે। કૂદી કૂદીને કરડે છે ઉપર। કઈ રીતે આવે છે? આવતું સીધું સીધું જ ચાલે છે, નોર્મલ કૂતરાને જેમને એકદમથી જ બચકું ભરી લે છે। પછી કેટલા લોકોને કરડ્યું હશે? અહીં અમને કમસે કમ 10 જણ તો આરામથી કરડ્યું છે। બધા એસએસજી હોસ્પિટલ જઈને આવ્યા છે, ઇન્જેક્શન મુકાઈને આવ્યા છે। જો 24 કલાકમાં મુકાવવાનું હોય છે ને, ઇન્જેક્શન મુકાયું। એમ્બ્યુલન્સમાં અમે ગયા હતા અહીંથી 3 થી 4 જણ, ને બીજા લોકો રાતે ગયા હતા, રાત્રે કર્યું હતું। ને ગામવાળા બધા દંડા લઈને ફરે છે, પણ હજુ કોઈ કૂતરા પકડવાવાળું કોઈ આવ્યું નથી। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા 2 દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે। છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા 10 માણસોને કૂતરું કરડી ગયું છે, અને એક આતંકનો અને એક ભયનો માહોલ ભીલાપુર ગામમાં પ્રસરી ગયો છે। અને 2 દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે, જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે ભીલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા વળગતા આમાં આવે એવી નમ્ર અપીલ છે।